ભરૂચ જાડેશ્વર સ્થિત શ્રી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મા સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્રહ્મા સમાજમાં ઉભરતી પ્રતિભાને ઉજાગર કરવા માટે નૂતન વર્ષની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ ભરૂચ શહેર એકમ દ્વારા શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજના પૂર્વ જિલ્લા પ્રમુખ અનિલ પંડ્યા તેમજ બ્રહ્મા સોશિયલ ગ્રુપના પ્રમુખ યોગેશભાઈ જોશીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ 24 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન શ્રી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિરના ગાદીપતિ મહંત રાધે વીરેન્દ્ર દાસનું ઉપસ્થિતિ બ્રહ્મા અગ્રણીઓના હસ્તે સાલ ઉઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જાડેશ્વર શ્રી રામ જાનકી સંકટમોચન હનુમાન મંદિર ખાતે યોજાયેલ સ્નેહ મિલન તેમજ બ્રહ્મરત્ન સાંસ્કૃતિક કાર્યક્રમમાં બ્રાહ્મણ સોશિયલ ગ્રુપના સ્થાપક રજનીકાંત રાવલ, શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ચેરમેન શૈલેષભાઈ દવે, સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજના જિલ્લા મંત્રી પ્રજ્ઞાબેન રાવલ, સ્થાનિક ચેનલના ડાયરેક્ટર ઋષિભાઈ દવે, બ્રહ્મા સમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંતભાઈ શુક્લ સહિતના બ્રહ્મા અગ્રણીઓ ઉપસ્થિત રહી ઉભરતા બ્રાહ્મણ કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રાહ્મણ સમાજ ભરૂચ શહેર એકમના મહામંત્રી રાજુ ભટ્ટે કર્યું હતું। આ શરૂઆત મને લાગે છે એટલા માટે કરી છે કે નવો મુકેશ હોદાય, નવી લતા મંગેશકર હોદાય, આપણામાંથી કોઈ બને। આપણી અંદર જે આવડતો છે, આવડતોને સ્ટેજ પર લાવવાનું જો માધ્યમ જો બન્યું હોય તો અત્યારે આ ભરૂચ શહેર એકમની જે ટીમ છે તે બની છે અને એમના કામને ખરેખર બહુ જ સરાહનીય કામ કર્યું છે અને મહેનત કરી છે। હેમંતભાઈ, રાજુભાઈ, જયેન્દ્રભાઈ, આ બધી ટીમે બહુ વખત મેસેજ મૂકીને મેસેજો જોઈને થાકી ગયા। પણ રાજુભાઈ, તમને એટલું કહેવું પડે, એક વખત ઋષિભાઈના શબ્દો મને યાદ છે। એક સભામાં એવું બોલેલા કે બદ્રીભાઈ, તમે મને છે ને ઉગતા સૂર્યના દર્શન કર્યા।